ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ વેજ સબ્જી. તો એના સારું આપણે તો કેપ્સિકમ આપણે લીધા છે 3. તો એક પીળું, એક લાલ ને એક લીલું. એક ગાજર લીધું છે અને થોડાક આપણે લીલા વટાણા લીધા છે અને આ ટમેટા 4 ને 2 લીલા મરચાં, આદું અને લસણ થોડુંક. એક આપણે ગાજર લીધું છે અને થોડુંક આપણે ફ્લાવર લીધું છે આ રીતે અને 250 ગ્રામ પનીર લીધું છે. 2 ડુંગળી લીધી છે, લીલા ધાણા જોહે ને થોડોક કિચન કિંગ મસાલો આપણે લીધો છે અને નોર્મલ બેસિક મસાલા જોહે આપણે હિંગ ને ધાણા જીરું, હળદર ને લાલ મરચું, જીરું ને બધું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. બસ આ રીતનું આપણે જરૂર પડશે અને તેલ. બસ આટલી વસ્તુ જોહે. તો પહેલાં આપણે આ બધું સુધારી લેવું. તો કેપ્સિકમ છે એને આપણે ટુકડામાં સુધારી લેવું અને આને આપણે ગ્રેવી કરી લેવું. તો મરચાંના રીતે ટુકડા કરીને આ બધું મિક્સરમાં આપણે કરશું. અને આની છાલ કાઢી લેવું આપણે ડુંગળીની. તો કેપ્સિકમ સુધારવાના છે આપણે. તો આને અમારે ભાઈ શશીભાઈ બહુ મસ્ત સુધારે છે. એને શોખ છે સુધારવાનો અને મસ્ત આવડે છે. જો હું તો બે વચ્ચેથી ભાગ કરી નાખત. એમ વચ્ચેથી ભાગ કરવાનો તો છે જ, પણ આ જે ભાગ છે ને એ કાઢી નાખીએ ને અગાઉ અંદરથી ઈજી પડે. સોરી આનું પીઓવી બહુ સારું નહીં આવે. આવશે ધેટ્સ ઇટ. હવે આના બી કાઢી નાખું ને એટલે કટિંગ બોર્ડ ઉપર કાંઈ ન રહીએ એમ. ભલે એ વાત કામ કાઢ એક કામ કાઢી નાખું. નહીં આ કેટલું જોઈએ મારે. ડુંગળી બહુ તીખી છે હો. લાલ ડુંગળી આવે છે ને જામજોધપુરમાં જરાય એવી તીખી નથી. એ મતલબ તીખી હોય પણ એવી ન હોય. કાઠિયાવાડી ડુંગળી હોય ને આ નાસિકની ડુંગળી બહુ તીખી હોય. કાંઈ વાંધો લાલ ડુંગળી બહુ તીખી હોય. જો આ છે ને કેપ્સિકમનો સફેદ ભાગ છે ને એ આપણે નો ખાઈને તો મજા આવે. 1 મિનિટ હો, સોરી. આ સફેદ ભાગ જે નીકળો હોય ને કાઢી નાખીએ. પછી આને તો આપણે મનમાં આવે એ રીતે આપણે સુધારી નાખશું. હાલે ને? એ જ રીતના આને સુધારી નાખીએ. સોરી હો, કુછમાં બહુ હજી વગરી પીઓવીઝ આપવા પડે. ઓકે આને તો આમે સુધારી લેવું. અને આમાં આપણે આરામથી આના સાઈડમાંથી છે ને બધા કાઢી લેવું. બી આપણે નથી જોતા એમ. ભલે કાઢ નાખું. તમારે કેવડા કટકા જોઈએ એના પ્રમાણે કાઢતો થાવું. બસ એટલા જ ને. સારું હાલો. તો આ એવી જ રીતના હું કાઢ લઈ. હાલો હવે સુધાર્યા પછીનું કટ રાખું. માતાજીના આંખમાં બહુ આંખું ના. તો કેપ્સિકમ આપણે 3 આ રીતે સુધારી લીધા. લાલ, લીલું ને પીળું. એને સાઈડમાં રાખી દઈ અને હવે આને આપણે પીસી લેવું, પેસ્ટ બનાવી લેવું. મરચાં, લસણ ને આદું. તો આદું નહીં આપણે છાલ કાઢી લીધી છે. એને આ રીતે સુધારીને લેવામાં થોડુંક પાણી નાખીને આની પેસ્ટ બનાવી લેવું. અને ડુંગળી. તો ડુંગળી નહીં આપણે આમાં પ્યુરી બનાવી લેવું મિક્સર જારમાં. થોડીક તૈયારી પહેલાં કરવી પડે, બાકી આને બનાવવામાં આપણે કંઈ ટાઈમ એટલો લાગશે નહીં. ખાલી આ બધું સુધારવાનું, પેસ્ટ બનાવવાની ને એમાં થોડોક ટાઈમ આપણે લાગે એમ. હવે એ પહેલાં પીસી લેવું. તો આને આપણે પીસી લીધી ડુંગળીને આ રીતની. તો કાઢી લઈએ. ગુલાબી ડુંગળી હોય ને એનો કલર પેસ્ટ કરીએ એટલે એકદમ સરસ આવે આ રીતના. એકદમ મસ્ત લાગે. કલર જ અલગ આવે આનો. હવે આમાં આપણે ટમેટા પીસી લેવું.
દેશી ટમેટા છે આ થોડાક ખટુમડા હોય એટલે આનો ટેસ્ટ એકદમ સરસ આવે. સેજ ખાટા હોય આ રીતના ગોળ હોય ને ટમેટા એ પેલા લાંબા ટમેટા હોય એ બહુ ખાટા ના હોય. અને પીસી લેવું. અને આ આપણે બનાવી લીધું આદુ મરચાં ને લસણનું એને સાઈડમાં રહેવા દે. તો ટમેટાએ આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી એને અત્યારે સાઈડમાં રહેવા દઈએ. બીજું થોડું ઘણું શાકભાજી આપણે સુધારવાનું છે એ કરી લઈએ. અને કાઢી નાખવાનું આ રીતે. ને પનીર તો હવે પનીરને ટુકડા કરી લેવું આપણે એના. તો પનીર છે એને આપણે આ રીતે કાપી લેવું વચ્ચેથી જે સાઈઝના તમારે ટુકડા કરવા હોય એ રીતના એમ. તો આને આપણે આ રીતે કરશું. થોડુંક આપણે પનીર ઉપરથી નાખશું એટલે રાખી દેવું. તો આટલું કાપશું એ પહેલાં આપણે તેલ થોડુંક ગરમ મૂકી દઈએ આપણે. આમાં તેલ આ રીતે નાખી દેવું બધી બાજુ થોડું થોડું એટલે પનીર આમાં આપણે શેકવાનું છે. બહુ વધારે તેલની જરૂર નથી ખાલી આ કઢાઈ આપણે તેલવાળી થાય એટલું જ આપણે તેલ જોઈએ એમ. હા દીદી પનીર ખાવું છે દીદી? થોડુંક ઉપરથી નાખશું આપણે છીણીને. હવે આ પનીર આપણે આમાં લઈ લઈએ. થોડુંક આને બ્રાઉન થાય એવું ફેરવીને શેકી લેવું આપણે. એક બાજુ શેકાય પછી બીજી બાજુ ફેરવી લઈશું. ત્યાં સુધીમાં આપણે ગાજરને સુધારી લઈશું અને છાલ કાઢી લઈશું આપણે. તો ગાજર આપણે આ રીતે સુધારશું. ગોળ ગોળ કાપશું આ રીતનું. આને આપણે ફેરવી લઈશું. થોડુંક એનો આ રીતનો કલર થાય એવું શેકી લેવાનું. તો આને આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને પનીર આપણે કાઢી લેવું. તાજું પનીર હોય એટલે એકદમ સોફ્ટ. આ પનીર અસર લાગે ખાવામાં. હવે આપણે
ગેસ ચાલુ કરશું પાછું. આમાં થોડુંક તેલ નાખશું. હવે આમાં આપણે થોડુંક શાકભાજીને તેલમાં શેકી લેવું. તો ગાજર અને આ કેપ્સિકમ. અને વટાણા. અને થોડીક વાર ફેરવી લેવું ત્યાં સુધીમાં આપણા ફ્લાવર છે એને આપણે સુધારી લઈએ. અને આપણે આ રીતના મીડિયમ ટુકડા કરશું. તમે બ્રોકલી નાખી શકો ને ફ્લાવર નાખી દો. બ્રોકલી એકદમ મસ્ત ટેસ્ટ આવે. તો ફ્લાવર આપણે આ રીતે ટુકડા કરી લીધા છે એને આપણે એમાં રાખી દેવાનું. બટેટા ક્યાં છે? બટેટા દીદી એમાં થોડુંક મીઠું નાખી દેવું એટલે બધાય શાકભાજીમાં મીઠું ચડી જાય એમ. થોડીક વાર આને પકાવી લેવું આપણે 2 થી 3 મિનિટ માટે. તો શાકભાજી આપણે બધું અડધું પકાવી લીધું સારી રીતે એકદમ પોચું થઈ ગયું. થોડીક વાર ગ્રેવીમાં પાકશે તો ગાજર ને બધું પાકી ગયું સારી રીતે, કેપ્સિકમ ને બધું ફ્લાવરને. તો હવે ગેસ બંધ કરી દઉં. આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું. તો આ જ થાળીમાં આપણે કાઢી લઈએ. કારણ કે આપણે ઠંડુ કરવાનું કે એવું કંઈ નથી, પણ એમ કે બીજો આપણે વઘાર કરવાનો ગ્રેવીનો એટલે આને કાઢી લઈએ. આને થોડુંક ધોઈ નાખશું આપણે. તો હવે આપણે વઘાર કરશું. તો આ કઢાઈ આપણે લઈ લીધીશ. એમાં તેલ નાખશું વઘાર માટેનો આ રીતે અડધા ચમચા જેટલું. અને આ રીતનું જાડું વાસણ હોય ને એમાં ગમે શાક કે પુલાવ કે કંઈ પણ બનાવો ને તમે એકદમ મસ્ત બને છે. અને ગમે એવું ખરાબ થયું હોય ને તો તમે સેજ ઘો ને એટલે તરત જ સાફ થઈ જાય એમ. પ્યોર સ્ટીલ છે. ને આ હું રાજકોટથી લઈ આવીશું સ્પેશિયલ. એકદમ આમ થોડું હેવી છે આમ. એમાં તો એમ કે મને હાથ દુખવા માંડે. પણ આમાં મસ્ત એમ કે બનાવવાની મજા આવે એમ. કોઈ પણ શાક હોય ને એકદમ સરસ થાય. અને ધીમા એકવાર ગરમ થઈ ગયા પછી તમે ધીમો ગેસ રાખો ને તો એકદમ સરસ પાકી જાય, વાર જ નહીં લાગે કંઈ. તો હવે આ તેલ ગરમ થવા દે હું. તો તેલ આપણું ગરમ થઈ ગયું તો એમાં આપણે નાખશું જીરું અને થોડીક હિંગ. હવે આપણે આ ડુંગળીની પેસ્ટ થાય ઘણી વાર એવું. ડુંગળી થોડીક વાર આને મિક્સ કરી લઈએ તેલમાં આ રીતની. હવે એમાં આપણે આદુ મરચાં ને લસણની પેસ્ટ નાખી દઈશું. મેઇન વસ્તુ શું છે કે આ ગ્રેવીને પકાવવી એમ. કેટલો ટાઈમ પકાવી એ રીતે મેઇન એ વસ્તુ છે કે એમાં પાણીનો ભાગ ન રહીએ ને એને પકાવી લેવાની. તેલ છૂટું પડે ને ત્યાં સુધી એટલે તમારે શાકમાં એકદમ ટેસ્ટ સારો જ આવશે. તો પહેલાં આને આપણે પકાવી લઈશું ડુંગળી અને આદુ મરચાંને લસણને.
2 મિનિટ માટે પકાવી લેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી. ડુંગળી, આદુ, મરચાં અને લસણ આ રીતનું. હવે એમાં બીજા મસાલા આપણે નાખી દઈશું. તો હળદર અને ધાણા જીરું, 1 ચમચી ધાણા જીરું, તો આ નાની ચમચી છે તો 2 વાર. હળદર અડધી ચમચી અને આ લાલ મરચું. તો લાલ મરચું બહુ તીખું નથી ને આપણે મરચાં ખાલી 2 જ નાખ્યા છે એટલે આ આપણે એ રીતે થોડુંક 2 ચમચી જેટલું નાખીશું, 2 મોટી ચમચી. તો આ રીતે આમાં મિક્સ કરી લેવું. તો તમે તમારી તીખાશ પ્રમાણે વાપરી શકો, વચ્ચે જેટલું નાખવું હોય એટલું એમ. થોડીક વાર આ રીતે શેકી લેવાના મસાલા બધા એમાં. હવે એમાં આપણે નાખી દઈશું આ ટમેટાની પ્યુરી. તો પાછું એને 2 મિનિટ પકાવી લઉં. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું. તો ગ્રેવી આપણે પકાવી લીધી સારી રીતની 2 મિનિટ માટે. તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું. હવે આમાં આપણે મીઠું નાખી દઈશું. તો ગ્રેવીના ભાગનું શાકમાં આપણે નાખ્યું હતું. અને આ કિચન કિંગ મસાલો. થોડાક લીલા ધાણા. હવે આમાં આપણે નાખી દઈશું આ પનીર. એકદમ તાજું પનીર છે એટલે. ધીમો કરી દઈશું. આ બધું શાકભાજી આપણે આમાં નાખી દઈશું. અને મિક્સ કરી લેવું આમાં. ને તમારે જો પાણી નાખવું હોય તો થોડુંક નાખી શકો, નહીં તો આ રીતનું તમે બનાવી શકો એમ. તો આને થોડીક વાર આપણે આમાં પાકવા દઈશું ધીમા ગેસે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધો સારી રીતનું. જો તમારે રસો નાખવો હોય તો હા બેટા શું જોઈશે? શું જોઈશે? તો આને આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લેવું નીચે. ઉપરથી થોડુંક પનીર આપણે નાખીશું છીણીને આ રીતે. તો તૈયાર છે આપણું મિક્સ વેજ પનીર આરે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર મિક્સ વેજ.